નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો 3 માળના મકાનમાં ધડાકા સાથે સિલિન્ડર ફાટ્યા, એક જ પરિવારના 3 લોકો જીવતા પડતું થયા। તો સોમવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દુઃખદ અકસ્માત થયો છે, જેમાં નઈ મંડી કોતીવાલી વિસ્તારમાં આવેલ પોશ કોલોનીના વસુંધરા રેસિડેન્સીમાં એક ફ્લેટમાં અચાનક એક પછી એક 2 વિસ્ફોટ થયા હતા। આ પછી ફ્લેટમાં ભીષણ આગ લાગી ગઈ એવું કહેવામાં આવી રહ્યું છે। અકસ્માત ગેસ સિલિન્ડરના વિસ્ફોટના કારણે થયો છે। પોલીસે તાત્કાલિક અકસ્માતની જાણ કરવામાં આવી હતી। પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણા કલાકોની મહેનત પછી આગ પર કાબુ મેળવાયો હતો। ત્યાં સુધી તો 50 વર્ષીય અમિત ગૌર, 45 વર્ષીય નીતિન અને 65 વર્ષીય સુશીલા દેવીનું અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયું છે। આ અકસ્માતમાં આદિત્ય રાણા નામનો એક યુવાન પરિવારના અન્ય સભ્યોને બચાવવા પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે। મૃતક અમિત ગૌર શામલી જિલ્લાનો રહેવાસી હતો, જે મુઝફ્ફરનગરના વસુંધરા રેસિડેન્સીના ભાડાના ફ્લેટમાં તેના પરિવાર સાથે રહેતો હતો। અમિત ગૌર દેવબંધ તાલુકાના કાનુ નગો તરીકે કામ કરતો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ